પણ મારું એનું અર્થ એ છે કે તમે વાતમાં સમાજને વચમાં હું કામ લઈ આવું? કેમ સમાજને ભાઈ? સમાજને એટલે કે સમજી લો ને કે હમ. મતલબ તમે તમારા સમાજને વચમાં લઈ આવો, ઈ એના સમાજને વચમાં લઈ આવે. પણ ભાઈ તમે આમાં ક્યાં તમે કયો ઓપ્શન ઉપર તમે કઈ સમાજ તમે ક્યાં સાંભળ્યું કે હું સમાજને બોલ્યો એમ? ના એટલે આમાં નહીં, ઘણી વાર છે ને સમાજને પણ તમે ટાર્ગેટ થાય ને પણ આમાંથી. ટાર્ગેટ થાય તો બતાવો ને, પણ તમે તાર સમાજ વિશે બોલ્યા હોય એનું બતાવો. તો વ્યક્તિગત મુદ્દો હોય તો વ્યક્તિગત પણ તમે બતાવી કઈ દેવાય આખી ને. વાત સમજતા નથી વડીલ. તમારું નામ હા શું? હા, મારું નામ રાકેશ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જોકે એક મુંબઈથી રાકેશભાઈ કરીને છે. જોકે એનો મુદ્દો એવો છે કે તમે સમાજ વિરોધી છો. જોકે આ ઘટનાની અંદર તમે સંભળાય છે તે રેકોર્ડર મેં મૂક્યું છે. જોકે આપણે કોઈ સમાજ વિરોધી ન હોય, આપણે કોઈ ભગવાનના વિરોધી ન હોય, આપણે માત્ર અંધશ્રદ્ધાના વિરોધી હોય, અને બીજા નંબરમાં એ કે કોઈ વ્યક્તિગત આપણે વિરોધ હોય. અને ઘણા લોકો મારા વિડીયા જે વાયરલ થાય છે, બીજી ચેનલોવાળા જે મારા વિરોધી હોય છે, તે વિડીયાની અંદરથી નંબર લઈ અને સામેવાળા વ્યક્તિને પૂછતાછ કરતા હોય છે. પણ જે વિડીયો જે નંબર હોય એમાંથી નંબર લઈ અને જે મારા વિરોધીઓ માણસો હોય છે તે સામેવાળા વ્યક્તિને મદદની પણ જરૂર હોય છે. જોકે વિડીયાના માધ્યમથી હું એને મદદ કરું છું, વિડીયો વાયરલ કરીને તેની મદદ થાય એમ. જોકે મારા વિરોધીઓ એવા ખાનદાન માણસો છે કે તેને મદદ પણ કરી દે છે અને બીજો વિડીયો પણ વાયરલ કરી દે છે. એટલે મારામાં કેટલી ખાનદાની છે કે મારા વિરોધીઓ જો તેને મદદ કરે તો મારી ખાનદાની કેટલી એમ, એ વિચારવું બહુ મહત્ત્વની વાત છે. જોકે એમાં કોઈ વખાણની વાત નથી, પણ ઘણા વિરોધીઓ એવા છે કે સાગરભાઈ મદદ ન કરી તો મેં મદદ કરી. પણ કાંઈ વાંધો નહીં, મેં તો વિડીયો વાયરલ કર્યો એના માધ્યમથી, વિડીયાના માધ્યમથી તમે એમાંથી નંબર લઈને તમે તો મદદ કરી, એ વિડીયો એટલી તો એને મદદ મળી ઠેકાણો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હા ભાઈ સાગરભાઈ. હા સાગરભાઈ બોલું. હા, હા ભાઈ, જય માતાજી. જય માતાજી. હા, કેમ છે ભાઈ તબિયત પાણી? હા રાહુ ભાઈ, કોણ બોલો? હા, હું આપણે મુંબઈ થી વાત કરું. હા ભાઈ બોલો. હા, હવે ભાઈ તમને થોડીક ઠપકો દેવાનો હતો ભાઈ. બોલો ને વડીલ. હા, અરે હું એમ કઉ છું કે હમ. આપણે તમારો વિડીયો હમણાં જોયો મેં આગળ. હા હા, તો એમાં મતલબ તમે મતલબ મને નથી મેટર કઈ લેવા દેવા નથી, મેં ફાયર આરે તમારે હું હોય લેતી દેતી. હા. પણ મારું એનું અર્થ એ છે કે તમે વાતમાં સમાજને વચમાં હું કામ લઈ આવું? કેમ સમાજને ભાઈ? સમાજને એટલે કે સમજી લો ને કે હા. મતલબ તમે તમારા સમાજને વચમાં લઈ આવો, ઈ એના સમાજને વચમાં લઈ આવે. પણ ભાઈ તમે આમાં ક્યાં તમે કયો ઓપ્શન ઉપર તમે કઈ સમાજ તમે ક્યાં સાંભળ્યું કે હું સમાજને બોલ્યો એમ? ના એટલે આમાં નહીં, ઘણી વાર છે ને સમાજને પણ તમે ટાર્ગેટ થાય ને પણ આમાંથી. ટાર્ગેટ થાય તો બતાવો ને, પણ તમે તાર સમાજ વિશે બોલ્યા હોય એનું બતાવો. તો વ્યક્તિગત મુદ્દો હોય તો વ્યક્તિગત પણ તમે બતાવી કઈ દેવાય આખી ને. વાત સમજતા નથી વડીલ. તમારું નામ હા શું? હા, મારું નામ રાકેશ. રાકેશભાઈ. હા, ક્યાં અમદાવાદ, મુંબઈ? મુંબઈ. આખું નામ તમારું શું? રાકેશ જયંતિભાઈ હિન્દુ. હા, હવે મારું શું કહેવાનું રાકેશભાઈ હમ. કે તમે એવો મને ઈ પુરાવો બતાવો કે મારા સમાજ વિશે બોલ્યા, તો આપણે તમ તાર જોઈ લઈએ, બરોબર? બરાબર. તો આમાં શું છે કે જો હવે હા ભાઈ જો તમે એજ્યુકેટેડ માણસ છો, તમે એટલા બરાબર, તમે સમાજના કાર્ય કરો, આપણે કઈ ના નથી, હા હા સારી વાત છે. હા ને બીજા નંબરમાં કે જો આ પોપ્યુલેશન આપણે ગણતરી કરવા જાવ આપણા ભારત દેશની, હા તો આમાં હિન્દુ સંખ્યા વધારે છે. હા. એનો અર્થ એ નથી કે ભાઈ કોઈને અમે દબાવવા માંગતા. બધા બરોબર સમાન છે, બધા ઇક્વલ છે. એક બરોબર. જમાનો હતો, એક પણ અમે સમય એ હતો. જ કહીએ છીએ ભાઈ, આપણે બધા સમાન જ છીએ. અમે હા, ક્યાં પણ એમ નહીં, પણ તમે જો સોય લેવા જાવ ને, સોય લેવા, હમ તોય તમને હિન્દુ ધર્મનો માણસ ભાટકવાનું છે. અને ટાટર પ્લેન લેવા જાવ ને, બરોબર. તોય તમે ઘરની બહાર નીકળ્યું ને એટલે તમારે કેસ તો કરવાનું જ છે. હા કારણ કે આપણે તમે ઇન્ડિયન કહેતા હોય તો ઇન્ડિયન, ભારત કહેતા હોય તો ભારત, હિન્દુસ્તાન કહેતા હોય તો હિન્દુસ્તાન. હમ બરાબર.
તો હા. આપણે અંદરો અંદર જ રહેવાનું, તો અંદરો અંદર હું કેમ લડત કરવાની એમ કહું. પણ એક મારી વાત સાંભળો તમે, હા, કે તમે આ વાત કયા યોગ્ય કેના માટે એમ ફોન નહીં. કર્યો છે એ મને પેલા નક્કી કયો, મેં પછી વાત પેલા કરીએ ઈ આપણે. વાતે પેલા જો પેલો મુદ્દો તો ઈ કે મારું ઈ કહેવાનું કે કદાચ તમે નો બોલ્યા હોય હા તો હું સોરી ક્ષમા માંગુ છું તમારી, હા કે તમે સમાજને વચ્ચે નહીં લાવ્યા હોય. હા પણ ઘણીવાર હું બધા વિડીયો ના જોઉં ને ઘણીવાર, તો એ લોકો સમાજને વચમાં લાવે, પણ જે આખી લોકો સમાજને. લાવતા હોય છે ને એને તમારે કહેવાય રાકેશભાઈ, મને નો કહેવાય સમજણ. કેમ કે આપણે તો હું છે, હું તો એવો હિતનો માણસ છું કે મારે બધા સમાન છે. કારણ કે મેં તમને જે અત્યારે વાત તમને ફોન લગાવ્યો, મને તમે યોગ્ય પુરુષ લાગ્યા ને યોગ્ય માણસ લાગ્યા ને એટલે મેં તમને ફોન લગાવ્યો. બાકી હું જે ગાળું બોલતા હોય હમ હું એ માણસને ફોન પણ નથી કરતો. બરોબર. બરાબર, મારું તમને ઈ જ કહેવાનું છે કે કદાચ તમે જો આ યુટ્યુબમાં ચડાવતા હોય હા હા તો મારે તમને ઈ કેવું છે કે કોઈ પણ જે લડત લડતા હોય હા. વ્યક્તિગત, એ ભલે લડે પણ કોઈ પણ સમાજને વચમાં લાવે, દલિત ને સમાજને તમે વચમાં આખી લાવે, વાત સમજતા નથી. કાઠી તમે ઈ કાકીને મુદ્દાનો વચમાં તમે લાવે. ન કહી શકો રાકેશભાઈ. હા. તમે જે વ્યક્તિ કહેતા હોય ને એને તમે કહી શકો. હું એ વસ્તુમાં જે મુદ્દો આપણે બોલ્યા જ ન હોય અને આપણે હા એ કોઈ સમાજ વિશે આપણે વાત જ ન થઈ હોય, કોઈ યાર છડછાટ ન થઈ હોય, તો એ હા હા કઈ મિનિંગ જ નથી ને વાત કરવાનું, મારું એમ કહેવાનું. હા, એ વાત પણ છે તમારી. બરોબર. તમે કઈ તમારી લાગણી કઈ દુબાણી હોય તો તમે મને ના કહો ના, કે આપડી તો સાગરભાઈ તમારી મારી ભૂલ છે. કઈ મારી ના 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 ના, મારી કોઈ લાગણી નથી લગાડી. મારી તો બસ બે મીઠા શબ્દ સાંભળવા અને તમારી એટલે હારે વાત કરવાની એમાં શું ઈચ્છા છે કે હતી. જેને આપણે મારી વાત સાંભળો રાકેશભાઈ, જે વ્યક્તિને આપણે તરતા શીખવાડી, જે વ્યક્તિને આપણે શીખવાડી ને એ હા વ્યક્તિ હા. જ અત્યારે આપણા પગમાં પાણા મારવા વાળા એવી વાળી વાત થઈ છે અત્યારે, સમજાણું? તો એ વ્યક્તિ પાણામાળ વાળા હોય તો એ વ્યક્તિને હારે જ આપણે લડત હોય ને, આપણે બીજું તો પણ ન એ હોય ને વ્યક્તિ એમાં. હારે જ લડત હોય, પણ એ વ્યક્તિ છે ને હા એ વ્યક્તિ ઊંધી લડત કરે. બાકી મારા હરેક વિડિયા તમારે જોઈ લેવાના કે હા. મારા એકેય વિડિયામાં કોઈની નહીં, લાગણી કે હું કોઈ તમારો ભગવાન ફેન કે છું કોઈનું, ભાઈ. મારી વાત હું સાંભળો, તમારો ફેન છું, હું તમારા બધા વિડીયો જોઉં પણ છું, બરાબર. મારા હરેક વિડિયાની અંદર કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત વિરોધ હોય, બરોબર. બાકી હું છે ને કોઈ ભગવાનનો વિરોધી નથી. હું હમ. વિરોધી કોનું છું કે તમે હા. ભગવાનના માતાજીના નામે જે તમે આ જે ભવા બેઠા બેઠા ધૂતે છે ને માણસો, એનો હું મોટો હા. વિરોધી છું. ના, એના વિરોધી તો ભાઈ બધાય હોય. મતલબ હું પોતે, હું તો કહું ને ભાઈ, જો હું ભગવાનને માનું, હું મૂર્તિ પૂજામાં માનું, પણ અમે માના એ વાત સારી વાત છે, હા એમાં હું વાંધો પણ ખોટું થોડું છે. હા પણ દેવી મતલબ કે ને કે મતલબ આ ભુવા ભરાડીમાં નથી અમે. પણ તમે આખી વાત જ નથી સમજતા. હું હા વિરોધી એનો છું. માણસો માને હા. હું કે આ અમારા ભગવાનનો વિરોધી છે, પણ અમારા ભગવાનનો તો કુટુંબની વિરોધી હું અંદર છું નહીં. કોઈ અમારા મારે કુટુંબની અંદર કોઈ ભૂવો નથી. હા હા, તમે સમજી ગયા. હા ને જ્યારે બાબા સાહેબ છે ને, બાબા સાહેબ હમ આંબેડકર, હા ત્યારે દલિત સમાજને જ્યારે આરક્ષણ આપતા હતા ને, હમ ત્યારે મરાઠા લોકો નહીં આપતા હતા. ત્યારે બરોબર. કીધું હતું કે તમે લઈ લો, જ્યારે તમે આરક્ષણ લેવા જાઓ ને ત્યારે હું નહીં હોય. હા, તમે છે ને ઇતિહાસ થોડોક વાંચજો. એટલે ભાઈ આમાં હું છે કે આમાં અમને જેટલું જ્ઞાન હોય કે નહીં, થોડું ઘણું ના અમને ના, તો એવું મારા નથી કરતા કે અમે તમને એમ વધારે કહેતા કે જ્ઞાન હશે. ભાઈ એવું નથી, અમે એમ નથી કહેતા અમને જ્ઞાન હોય, તમને હોય, અમારી કરતા હોય એવું કઈ થોડું છે. આમાં તો જેટલું વાસો એટલું ઓછું છે ભાઈ. ના ના, હું તમને ઈ જ કહું કે જ્યારે અહીંયા હું તો વાંચું ભાઈ, હું તો હરેક મહાન પુરુષોના ઇતિહાસ મહાન વાંચું ભાઈ. પુરુષોના ઇતિહાસ વાંચવા જરૂર છે. અને બરાબર. મારી વાત સાંભળો રાકેશભાઈ, હા હા કે કહેવાનો મતલબ એમ છે કે આપણે છે ને ભાઈ, હું કોઈનો વિરોધી નથી, બરોબર. હું હા. માત્ર સામાજિક કાર્યકરનું કામ કરું, સેવા કરું, બરોબર. ના, બરાબર જે છે ને, મને તમે ફોન કરે કાર્યકર એની, છો તો એમાં કઈ વાંધો નથી. બરોબર. કઈ હવે કાર્યકર્તા ઈ કહેવામાં વ્યક્તિ શું અમુક કે લોકો ખબર, એમ કહે ને તમને કે આના ઉપર પણ મેં તમારું જોયેલું છે હા કે આ જે શબ્દ તમે બોલો ને, હું સામાજિક કાર્યકર્તા, હા, એમાં એ લોકો તમે છો તો કરો છો તો કહું છું. જો તમે રાકેશભાઈ અમે નથી સમાજની કરતા સેવા તો અમે કરતા હો નો ને, કહીએ છીએ. મારી વાત સાંભળો, તમે સેવા હા. કરતા હો ને સમાજની હમ. કે ગમે એ વ્યક્તિની, તો તમે એમ કહીએ કે સેવા સામાજિક કાર્ય, એમાં કઈ ગુનો નથી. ના 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 ના, કઈ ગુનો બરોબર. નથી. એ ખરાબ વસ્તુ નથી. હમ. એ સેવા ઈ કરે વ્યક્તિ સામે વાળી, તો એને આપણે કહીએ કે ઈ આપણને કે હું કાર્ય કરશું, તો આપણે આ પાડીએ, આપણે થોડા ના પાડીએ. હા, એ તો છે. ઈ કઈ ગુનો નથી. ગુનો કઈ તમે ગુનાહિત પ્રવૃત્તિ કરો તો ગુનો છે. ના 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 ના, ગુનાહિત પ્રવૃત્તિ નથી ને. બીજા નંબરમાં શું છે ભાઈ, જે કરતા હોય એ કરે, બરાબર. હા આપણે જો યથાશક્તિ આપણે થાય એટલે આપણે સમાજને યોગદાન થવાનું હોય. બધા 18 વર્ષને હારે લઈને રહેવાનું, બરાબર. બને ત્યાં સુધી વ્યક્તિગત લડત રહી તો વધારે સારું. પણ આપણી લડત બરાબર. જ વ્યક્તિગત હોય. તમે અત્યારે મને ફોન કર્યો, બરોબર છે. હા. તમે અત્યારે એમ સબ્જેક્ટ તમે એ લઈને આવ્યા હતા કે ભાઈ તમે સમાજને લાવો. હવે સમાજનો તમારી પાસે ઈ પાછું તમારી પાસે પુરાવો નથી, બોલો. ના, પણ પુરાવો મારી પાસે નથી. પુરાવો ભાઈ બરોબર. સાગરભાઈ, પણ કહેવાનું અર્થ ને કે ઘણી વાર મારી વાત છે ને સાંભળો, વાતમાં. વાતમાં જો પુરાવો તમારી પાસે પુરાવો હોય તો મને મોકલી ના, શકો. પણ નથી મારી પાસે પુરાવો, તો હું ક્યાંથી આપું? હું તમને એમ કહું, હું તમારી વાત નથી કરતો. તમે હા કીધું ને કે હું નથી બોલતો, હા બરાબર. તો મારી પાસે પુરાવો નથી, તો મારે હા તો તમારે યાર
ધડ હા કરીને કઈ અર્થ નથી, બરાબર. અર્થ નથી આ બરોબર છે. બરાબર. હું તમને એમ કહું કે તમારી વાત નથી કરતો, હું અન્ય લોકોની વાત કરું છું કે કોઈ એવા હોય છે હા જે તમારા સમાજના ઘણા હોય, જે અન્ય સમાજના ઘણા હોય, હા કે એ લોકો હંમેશા વાતમાં જાતિને વચમાં લાવે, આખા જાતિની. હા કોઈ વ્યક્તિગત મુદ્દો છે તો વ્યક્તિગત તમે પતાવો. એ સમાજ વિરુદ્ધ વાત વહી જાય ને પછી હા, એમાં વધી જાય સમાજને છે. હું કામ વચમાં લાવવાનું ખોટું? ના ના સાચી ભાઈ વાત. લડો નહીં, તમારામાં તાકાત હોય તો બાંગ ચડાવીને. વ્યક્તિગત લડવાનું અત્યારે ભાઈ કાયદો હા કાયદો આવી ગયો ભાઈ અમલમાં. અને કાયદો છે હા ને ભાઈ એ જ બધું હા સર્વોપરી છે ને કાયદાકીય રીતે તો અત્યારે લડાઈ અત્યારે કોઈની ઘરે આપણે બાંધવા જાય કે કોઈને આપણે ઓલું કરીને તો અત્યારે છે ને કાયદો આપણને ત્યાં ચાય પોગાડી દે એટલે એ વસ્તુ કરાય નહીં. કાયદાકીય રીતે જે લડત લડવી ની લડાય એ બાબા ના સાહેબનો આપણે અધિકાર મળેલો છે કે કાયદાકીય રીતે તમે લડો. તમે શું કામ આપણે બાયું શું કામ ચડાવી, કોઈને મારવા શું કામ જવું જોઈએ? ના એ તો છે. બરોબર. કાયદાકીય રીતે ગમે લડતા આપણે લડાય. ના ના, કાયદો તો અત્યારના ભાઈ પ્રેમી છે ભાઈ, અને અત્યારના બધાને ભાઈ કાયદોને. હરખો જ હક મળેલો છે બરોબર હા, છે. બધાયનો હરખો હક મળેલો છે ભાઈ, હમ બરાબર. અત્યારના અમે અહીંયા અત્યારના અમે રહીએ છીએ, ટેક્સ હા ભરીએ છીએ, પાણી બિલ ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ. હા અમને કોઈ જાતનો કોઈ ડર નથી, હા બરાબર. જે કાયદાની અનુસંધાને થતું હોય એ કરવાનું, બીજું તો આપણે શું? કાયદાકીય રીતે બંધારણ મુજબ આપણે રહેવું જ પડે વડીલ, ગમે ત્યાં રહ્યો તમે. હા, કોઈ પણ હોય, કોઈ પણ એવું નથી, કોઈ પણ હા જગ્યાએ આપણે ગયા હોય તો અને એ એના કોઈ વ્યક્તિ એમ નિયમ કે હોય હું એના. નથી માનતો બરોબર, હમ. સંવિધાનને હું નથી માનતો કે બંધારણ નથી માનતો, તો એ વ્યક્તિ ભારત દેશની અંદર એને માનવું જ પડે એમ. પણ એ તમે કહો, પણ જયારે ત્યાં કોર્ટમાં જાય ત્યાં તો માનવું પડે ને. પણ તમે આખી વાત સમજો, કોર્ટમાં નહીં, અહીંયા જ તમે અહીંયા રહ્યો છો બરોબર, હા તો તમે કઈ શું કઈ તમે સંવિધાન કે બંધારણના નિયમ મુજબ તમે વિરોધમાં તમે જાઓ કે હા. તમે ગમે ગુનાહિત પ્રવૃત્તિ કરો, તમને જેલ હવાલે ન થાવ? મેં હમણાં શું કીધું, મેં કીધું કદાચ નહીં ન માનતા હોય તો કોર્ટમાં તો માને કે આ નહીં. પણ તો એ કોર્ટ જેલ હવાલે થઈ ગયા એટલે એ શું થયું? નિયમ માનવો તો એ પડ્યો કે ભાઈ નહીં? તો આશરામે જે બરાબર. એવા બળાત્કારના ધંધા કર્યા, હલકા હમ. ધંધા, તો અત્યારે જેલમાં નથી થડતો? હા હા, તો પછી ઈ ક્યાં તો આમ, એવા તો ધંધા પછી જો હવે વિચાર આશરામ કરો, એને બેનું નકલ એમ કે પૈસાની કમી હતી. હા એમ કઈ જેમ તેમ સંપત્તિ છે એની પાસે તો નથી ગળી ગયો? તો હજી ડાળ ખાતો થઈ ગયો કે નહીં? અત્યારે મેં ઓલું કરતો હતો એ ત્યારબાદ તમને પછી મન આ ખાલી કોને તમને હા તમારું એક ઓલું તમારી હારે વાત કરી મેં, હા ને એકવાર વસંતભાઈ ચાવડા હારે મારી વાતચીત થઈ હતી. હા હા, લગભગ મારે એની ઓડિયો પણ મૂક્યો હતો, ખારી રીતે કઈ ગાળું ને એવું નતું ભાઈ. કાંઈ ને વાંધો આપણે નહીં. હા ઠીક છે, એ તમે એક અત્યારે કામ કરો, તમારો ફોટો બોટો નાખો આમાં, તમારો વિડીયો વાયરલ કરીએ આપણે બરોબર? કાંઈ વાંધો નહીં ભાઈ સાગરભાઈ, બસ આ છે બધું, હવે તમારી આમાં મંજૂરી છે ને બધું એટલે વિડીયો વાયરલ કરી દઈએ આપણે તમારો એમ. કાંઈ વાંધો નહીં, કરી નાખો બીજું હું. વિડીયો તમારો ફોટો બોટો નાખો હાલો. હા તો નાખી દે હાલો હા. બસ.